ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। महाप्रभु श्री सहजानंद सुख रूपा भक्ति धर्म सुत श्री हरि समरू सदाय अनूपा। परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश। प्रथम तमने प्राणमु नमु वारंवार शीश। अति सुंदर गोलोक मध्य अक्षर एवं जेनु नाम छे। कोटि सूर्य चंद्र अग्नि समा प्रकाशक दिव्य धाम छे। अति श्वेत सच्चिदानंद ब्रह्मपुर अमृत अपार। परम पद आनंद ब्रह्म चिदाकाश कहे निर्धार। एवा अक्षर धाम मा तमे रहो छो कृष्ण कृपाळ। पुरुषोत्तम वासुदेव नारायण परमात्मा परम दयाळ। पर ब्रह्म ब्रह्म परमेश्वर विष्णु ईश्वर वेद कहे वणी। एह आदि अनंत नामे सुंदर मूर्ति श्यामणी। क्षर अक्षर पर सर्वज्ञ छो सर्व कर्ता नियंता अंतर्यामी। सर्व कारण ना कारण निर्गुण स्वयं प्रकाश सहुना स्वामी। स्वतंत्र ब्रह्म रूप सदा मुक्त अनंत कोटि उपासे मणि। अनंत कोटि ब्रह्मांडनी करो उत्पत्ति स्थिति ने लय वणी। प्रकृति पुरुष काल प्रधान महतत्वादिक शक्ति घड़ी। मंडलायुधम विष्णु चक्रमे गीताम जपदम समणवान गोत्रे स्वाहा। सूर्य भगवान सूर्यस्य विधानाम विगुणस्य सुशील धारणा। द्वितीय ओम भोग मुद्र भोग स्नानाधीन शरीर का लोकास्य लगनस्य एवं रविज स्नानाधीन गोमूत्र स्नानम हरे कल्लापात्र नमस्तमे हे हरे क्रियोगत पानी में वातर जांग्य स्नानम हरे जांग्यादि स्नानम। जवतर ने બધું મૂકવામાં આવી છે। જવતર હાથમાં રાખવાના છે। જવતર રાખવાના પાણી પીવું। જવતર રાખો ડાબા બરાબર અને ચોખા। જવતરને ચોખા નાખો। એક ચમચી પાણી અંદર નાખો। એક ચમચી પાણી આ બાજુ લેવાનું। એક ચમચી પાણી મૂકો અને પાણી પૂજાનો પણ આને ગોળ ગોળ ફેરવાનો। હરિ ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણ દાન્યો વિષયમનુષ્યાનામ જીવ સર્વકેત્યાર્મ સંપ્રેમો ભવસર્વાય દાન્ય સ્નાનાર્થેનો એવં અભ્યાસ કરો। ઓમ નારાયણાય વિદ્મહે શ્રી રૂપાય તન્નો હરિ પ્રચોદયાત। સૂર્યનારાયણ દાન્ય સ્નાન પરિકલ્પ્યામિ જે નારાયણ્યમ અને કહી દો સરી સ્નાન એવં દાન્ય સ્નાન ગપાકરમસ્તકે દાન્ય સ્નાન જો પરિકલ્પયામિ પરિકલ્પિતમ અને દેવનામ દેવત્યર્થેનો એવં
भावानुसारेण सदा नराणाम गेला नदी क्या भाई हाँ गणपुर प्रार्थना करवानी પાણી લેવામાં આવી
પવિત્રાજલમ સ્નાનમ સંપૂજ્ય પવિત્ર જલ સ્નાનમ સમર્પયામિ કહો. જલમાલાએ પાણી રાખજો. આપણે 5 જણાએ આપણું નામ લેવાનું. પોતપોતાનું નામ લેવાનું છે. સંત દીક્ષા યજ્ઞાખ્ય કર્મણઃ સંત તત્વ પ્રાપ્તિ હેતવે દશવિધ સ્નાન હેતવે પ્રથમમ પ્રાયશ્ચિત સંકલ્પ પૂર્વકમ યથાશક્ય હેમાદ્રી શ્રવણમ ચ કરીશીએ. પાણી મૂકી દો. પાણીમાં ચમચી મૂકી દો. આપણી પાસે શ્રીફળ છે, શ્રીફળ આપી રાખો. ફૂગો રાખો, ફળ પકડી રાખો, શ્રીફળ ફૂગવાની કોઈ આ રીતે પકડી રાખો બસ. હા ગચ્છંતી જા. એનું શું લઈએ? આ લઈ જાય. એના પર જો આવી રીતે ફૂલ મૂકો બસ. અને તમારી પાસે જવતલ છે, ચપટી ભરીને જવતલ મૂકો ઉપર. નેવો અંદરથી લઈ જા. હવે લઈ આવું. કેવા શ્રીફળ આવી શ્રીફળ શ્રીફળ આમ ફેરવી દો. હા. તો એવું કહ્યું છે હેમાદ્રી એટલે હેમ એટલે સોનું. સોનાનો પર્વત હોય ત્યાં બેસવાનું અને કરેલા બધા પાપો છે એને યાદ કરવાનો. મનુષ્ય જન્મથી છે ને ઘણા બધા પાપો થાય છે. બરોબર? ન ખાવાનું ખાધું હોય, ન ખાવાનું હોય, ન કરવાનું કર્યું હોય, ન જોવાનું જોયું હોય, ન સાંભળવાનું સાંભળ્યું હોય, ન લેવાનું લઈ લીધું હોય. ડુંગળી લસણ છે ને અપક્ષ વસ્તુ છે, કાલે ખાવી જોઈએ નહીં. કદાચ ભૂલથી એનું સેવન થઈ ગયું હોય, જાણતા ખવાઈ ગયું હોય અથવા તો અજાણતા ખવાઈ ગયું હોય, તો આ બધા પાપો છે. એમાંથી ભગવાન શ્રી હરિને કહીએ છે એ પાપોમાંથી મને મુક્તિ આપો. અને આજની તારીખની અંદર જે સંત દીક્ષા અંગી મુજબ સંત ભગવાન પ્રાપ્ત કરવા જવું છે તો એની અંદર હું સમાજની સંપ્રદાયની ખૂબ સેવા કરું એવું બળ અને પ્રાપ્ત કરાવો. મારા ગુરુના આશીર્વાદ જે કમાવાનું જાણું એવું બળ મને પ્રાપ્ત કરાવો. તો આ સમાજની સેવા છે. બરોબર? આવ્યું છે ઉત્પન્ન થઈ કહેવાય છે. એની અંદર ભગવાન છે સહાય નારાયણ અભિમાનથી એક કમળ ઉત્પન્ન થયું. એ કમળની ઉપર બ્રહ્માજી બિરાજે. આ બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની રચના કરવામાં આવી. બ્રહ્માજીની આજ્ઞા કરી વિષ્ણુ પરમાત્માએ તમે માનુષની સૃષ્ટિની રચના કરો કે તો એ સૃષ્ટિની રચના કરે કેવી રીતે? બ્રહ્માજીએ તો ઉપર રહીને જોયું ચારે બાજુ પાણી દેખાય, કંઈ દેખાય નહીં. ચારે બાજુ જોવામાં આવ્યું એટલે એવું કહેવાય છે કે ભગવાન બ્રહ્માજીના 4 મુખ થયા. ચારે મુખે જોવા લાગ્યા, ક્યાંય કશું દેખાતું નથી. એમ કરતા કરતા એવું કહેવાય છે કે એમણે છેક આવી એમાંથી પ્રથમ અવતાર ભગવાનનો પ્રાપ્ત થયો વરા અવતાર. અને એવું કહેવાય છે એમાંથી 4 સનકાદિકો વનવંતરો. એમ થતાં થતાં મનુ ભગવાન થયા અને મનુ ભગવાનને આપણે બધા સંતાનો કહેવાઈએ. બરાબર? આવી રીતે આ પૃથ્વીની રચના થઈ. આ પૃથ્વીની ઉપર 7 સમુદ્રો બતાવ્યા છે. ખારા પાણીથી બનેલો છે, મીઠા પાણીનો છે, બરાબર, દારૂનો છે, દહીંનો છે, ઘીનો છે, હોય એટલે દૂધનો છે. આવા 7 સાગરો છે. ત્યાર પછી 7 દીપો બતાવ્યા છે. કલ્પિત પૃથ્વીની રચના કરવામાં આવી છે. એની અંદર આજે ભીમ નામની 11 એવો દિવસ આપણને પ્રાપ્ત થયો. બીજું એક એનું નામ છે નિર્જળા નામની એકાદશી. આજની જે 11 છે ને પાણી પીધા વગર કરવી જોઈએ. પાણી પીવાય નહીં તો કશું ખવાય તો ક્યાંથી? તો એવી આ ચા પીવાય પણ ચામાં પાણી ના આવવું જોઈએ. એવી 11નો દિવસ આપણને પ્રાપ્ત થયો. આજે આ દિવસે બેસીને કાલે આ જગ્યાનું મહત્વ બતાવ્યું હતું. મહારાજજીએ સરસ કહ્યું કે સ્થળ છે ને એ બહુ વિશેષ કરીને મહત્વ બને છે. તો એવું આપણને આ સ્થાન મળ્યું છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણનો નિશ્વાસ રહેલો છે. એ સ્વામી રસ્તો બંધ છે. એવો દિવસ આપણને પ્રાપ્ત થયો છે. યથાશક્તિ રંગોળી આપણે જે કંઈ પૂજા કરીએ આજની તારીખની અંદર ભગવાનને યાચના કરીએ અને એવું લખવું
વિચારોને પ્રાપ્ત કરું, સારી સારી મતિઓને પ્રાપ્ત કરું, કોઈનું અહિત મારાથી થાય નહીં. ઘણા બધા એના નિયમો પાડવાના છે. કોઈ બધા નિયમો એની અંદર વર્તમાન પ્રમાણે હું ચાલી અને મારું કાર્ય સંપન્ન કરી શકું, સત્યપુત્રની પ્રાપ્તિ થાય એવા રૂડા આશીર્વાદ પ્રભુ મને પ્રાપ્ત કરાવો. હવે આપણે 5 જણા ઊભા થઈ જવાનું છે. અહીંયા 4 પ્રદક્ષિણા કરવાની છે. લક્ષ કોટે સતાની દાસોડ શિરમયા દત્તમ ક્ષમ્યતા આપના આસને ઉભા રહો, ભગવાનને નમસ્કાર કરી રાખો. હા, પછી બીજી પ્રદક્ષિણાનો આરંભ કરો. ચાલો. અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, ફિરડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. પક્ષીમાં પાણી રાખવાનું છે અને એનો અષ્ટસમ સત્ય સૌ પૂજન પૂજન કરમણા એક તંત્રેણ પૂજન પૂજન કરમણા સત્ય સૌ હળદી પાણી રાખવાનું છે. દશવિધ સ્નાન હેતવે ઉદ્ધોલક મહાસ્નાનમ કારયેતા. બસ હવે તને નાવા જવાનું છે ભાઈ. અહીં અને આપને બોલાય ઝડપથી ઉડાડવાનું છે. તારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને, તારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને, તમ ઉપર સર્વે રે કે નાખું વારીને, તમ ઉપર સર્વે રે કે નાખું વારીને, ફિરડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, અવતાર ધર્યો છે રે કે તમને વરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને, રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો રે
રાખું અમૃત રસ મેલી રે એવી કહું નહીં ચાખું રસિયા તમ વિના રે કે વાલું નહીં રાખું રસિયા તમ વિના રે કે વાલું નહીં રાખું ફિરુડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો અવસર આવ્યો રે કે તમને ભજવાનો શું કરશે મુજને રે કે કુડાલો કડિયા કરશે મુજને રે ઉદાનાય નમઃ ઇતિ પ્રાણતત્વાય નમઃ હસ્તે યજગ્રે દાનામ્યમ એવમ ચોથી હાથે નગો રોહિતજી મંત્ર હસ્તમ પ્રખ્યાલિતા ભવત તત્રાદો ભસ્માંગ સ્નાનમ હસ્તે ડાબા હાથમાં રાખો ભસ્મ એમાં એક ચમચી પાણી આપવાનું છે એક ચમચી પાણી મૂકી દેવાનું અને ભસ્મ એક ચમચી પાણી મૂકી એ રીતે ઓમકાર બોલવાનો આમ આગળ ફરવાનો ઓમ અગ્નિરીતિ ભસ્મ વાયુવેટી ભસ્મ વ્યોમૈતિ ભસ્મ સર્વકૃતિ મંત્રાયુગમ પછી આમ આખરો ત્રાયુગમ જમદગ્નિ કશ્યપ ત્રાયુગમ જદેવેગુ ત્રાયુગમ તન્નો અસ્તુ ત્રાયુગમ આમ શરીર શીર્ષે તરણામ અપાહતલમ કંઠ ઉપર અપાહતલમ બાહુભ્યામ બહારે કટી મધ્યે વિષ્ણવે નમઃ ઇતિ મંત્રાજે ભસ્મં સંકોચી આમિ નમસ્કરોમિ જલમાદાય ફરી જમની પાણી રાખજો હરિ ઓમ तत्राद्य महामंगल फल प्रतिष्ठ मासोत्तम मासे ज्येष्ठ मासे शुक्लपक्षे तिथुवासरयुक्ता पकड़ो तिथुवासरयुक्तायाम एकादश्याम तिथुवासराश्राद निमित्तायाम वासरांतरगत एवं भूमि वासरांतरगत गोत्रोत्पन्न काशव गोत्रोत्पन्न साकाध्याय नमः माता पिताय कुख्योत्पन्न से पुत्रादि रत्नम मम्मी पप्पा नाम लेવાનું પછી તમાર પોતપોતાનું નામ લેવાનું યથાર્થ નામનાર્થેન રૂપાય એવમ દેવ સાનિધ્યો तेन देवभूमि हे दशविध स्नान कृतेन पापहमा विष्णु प्रियतान्नम एवं देवाभिवंदनम नमस्कारम अभिवादन वगैरह को भगवान प्रार्थना करने के लिए इदम विष्णु विचक्रमे त्रिदान धय पदम समुद्रवांगु सुरेश्वः विष्णु राग महिदत्त सूर्य से विष्णु रोज वैष्णवेत्वाहा बिंदु संयुक्तम नित्यं ध्यायान्ति योगिनो कामदं मोक्षं च ओंकाराय नमो नमः ओम श्री हरि परमात्मने नमः अवतारणे श्री स्वामी नारायण नमः मंत्रार्थिन शुद्धि प्राप्तिरस्ते की कमी पानी रखो अनिन दशविध स्नानार्थे महास्नान करते न भगवान बाबा हमा विष्णु प्रियतान्न मेधा देवनमस्तु चतुरादो ग्रहादि देवतानां पूजन पूर्वकं અવસર આવ્યો રે કે તમને ભજવાનો અવસર આવ્યો રે કે તમને ભજવાનો બ્રહ્માનંદના વાલા રે મા દેશ વિસારી બ્રહ્માનંદના વાલા રે મહાદેશ વિસારી તન મન ધન સોંપી રે કે થઈ રહી છું તારી તન મન ધન સોંપી રે કે થઈ રહી છું તારી ફેરુડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો અવસર
ત્યાર પછી તો ત્યાં ભગવાનની પાસે લક્ષ્મીનારાયણ ચાલીસા છે. લક્ષ્મીજીને પગે લાગવાનું છે. વિઘ્નવાળા થઈને એમાં નારાયણની અંદર જો ત્યારે આહુતિ વપાય છે. જે આહુતિઓ શું થઈ જાય છે? પરિપક્વ થઈ જાય છે. એમ તમારા બધા જ પાપો છે એને બળીને ભસ્મ કરી દેજો અને અમને પરિપક્વતાની પ્રાપ્તિ કરાવજો. સાચા સંત બનીએ એવું તેજ આપેલું તેજ કેવું છે? એવું તેજ અમને પ્રાપ્ત કરાવજો. આમાં ફૂલ રાખો. લક્ષ્મીનારાયણની ભક્તિનો નમસ્કાર કરો. ઇદં વિષ્ણુ વિતરતે ધાની નિર્મમઃ સમુદ્રમયસ્ય પામું સુરે સ્વાહા. દેવાન આસાદયાદિયઃ ભગવાન સૂર્ય નારાયણ ને નમસ્કાર કરો. સૂર્યનારાયણાય નમો નમઃ. ભગવાન સૂર્યનારાયણ આદિ સામા પધરાવી દો. ધ્યાય ધ્યાનાર્થે પુષ્પમ નમસ્કારાની સમર્પયામિ. ચોકીમાં પાણી રાખવાનું છે. યથાશક્યા યજ્ઞનું પાણી મૂકી દો. હવે પેલી જનોઈ છે ને, આ જનોઈ જો એને ડાબાટમાં રાખો. તમારા જમણાથી જમણી પાસે પકડી આપો. આવું ફૂલ હોય ને આખની પાંખડીઓ કરી આમ પકડી રાખવાની. પીળું હોય તો પીળા ફૂલની પાંખડી કરવાની અને બે પાંખડી એના પર ચડાવો. યજ્ઞનો પવિત્ર દેવો પર દેવાના પૂજયિતા. જો નમ શબ્દ સંભળાય ને એટલે પધરાવાના. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદ ઋષિમચા બ્રહ્મણે નમઃ. ગ્રંથિ મધ્ય વિષ્ણવે નમઃ. ગ્રંથિ મધ્ય રુદ્રાય નમઃ. દ્વિતીય તંતુ અગ્નય નમઃ. તંતુ સર્પેભ્યો નમઃ. તંતુ શોભાય નમઃ. તંતુ પિતૃભ્યો નમઃ. ષષ્ઠમ તંતુ પ્રજાપતये નમઃ. તંતુ વાયવ્યે નમઃ. તંતુ સૂર્યાય નમઃ. નવમ તંતુ વિશ્વેભ્યો દેવેભ્યો સ્થાપયામિ. ફૂલની પકડીઓ પકડી રાખવાની. ઓમ મનો જ્યોતિ તેના પર જમણવા ધમ ધરી દો. હવે નમો ભગવતે સ્વામિનારાયણાય નમઃ. 21 વખત બોલી આપવાનું. ગાયત્રી મંત્ર આવડતો હોય તો 10 વાર ગાયત્રી મંત્ર બોલવાનું. ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો સ્વામિનારાયણાય નમઃ એ મંત્ર 21 વાર બોલી આપવાનો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
सुगंधे पुष्टिवर्धनम वारुकव्यबंधना सर्वबाधा प्रशमनं त्रैलोकस्य अखिलेश्वरी यस्मरेत पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरः शुचिः प्रियाणान्त्वा प्रियवति गोवामय निधीनान्त्वा निधिपति गोवामय वसोममहाहमजानि रक्तमजासि सर्वलम्बा नैवेद्यं गणाय स्वाहा गणाय स्वाहा गणाय स्वाहा गणाय स्वाहा नमस्कार भगवानों आचार्य
प्रजापते स जम्बुरस्तादाय शिवग्रं प्रतिमुच्य सुब्राह्म्य यज्ञोपवीतं परमस्तु तेजः ભક્તો પર કૃપાળુ શ્રી નારાયણ વિશે અને શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ આપણે 7 દિવસ નારાયણ સાનિધ્યમાં બેસી प्रजापते स जम्बुरस्तादाय शिवग्रं प्रतिमुच्य सुब्राह्म्य यज्ञोपवीतं परमस्तु तेजः આપણા કાકઠાના વક્તા સતગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મકૃષ્ણદાસજી સ્વામી યશસ્વી આરૂઢ થયા છે સાથે સાથે ભક્તો જ્યારે અન્ય એ પ્રથમ દિવસે પૂજ્ય અમદાવાદ મંદિરના મહંત સ્વામી સતગુરુ શાસ્ત્રી સ્વામી परमं पवित्रं प्रजापते स जम्बुरस्तादाय शिवग्रं प्रतिमुच्य सुब्राह्म्य यज्ञोपवीतं परमस्तु तेजः शिवग्रं प्रतिमुच्य सुब्राह्म्य यज्ञोपवीतं परमस्तु तेजः परम भक्त चौकसी जेनी मनीष कुमार अखंड सोमागोटा ललिता शिवग्रं प्रतिमुच्य सुब्राह्म्य यज्ञोपवीतं परमस्तु ओम महावर्णिवे शर्मणीय दर्शनम ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ईशान पुण्य रुद्रकलशे भूमौर्याग ईशान्यं विभूति वंदयेता श्रद्धा मेधां यशमग्ना तेजपुष्टि प्रियंबलम तेजश्रीमायुष्यमारोग्यं अष्टादशे स्पष्टकलशदेवान् एकतन्त्रेण पूजयामि ब्रह्मणा बन्धुमान् जय सादा गुरु स्वामी
पुष्पाञ्जलिमादाय नानाविधानि पुष्पाणि यथा खलु भवानि च पुष्पाञ्जलिमया दत्त्वा पुष्पाञ्जलिं समर्पयामि देशमादाय तस्य प्रमदा सर्वदा सिद्ध्यर्थं तेन यथा सद्यः सर्वं विविधनाय श्री हरिकृष्ण महाराज बोलो श्री राम नारायण घनश्याम महाराज स्वामीनारायण भगवान राधा कृष्ण गजानन स्वामी शांति अंदर शांति पृथिवी शांति आप शांति रोगदय शांति वनस्पतय शांति विषे देवाः शांतिर्ब्रह्म शांति सर्वगो शांति शांतिरेव शांति सामा शांतिरिति यतो समीयसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पश्या एवा संत विना साची कोण कहे एवा संत विना साची कोण कहे सारा सुखनी वात सारा सुखनी वात दया रही छे जेना दिलमा नथी घट मारे घात नाथी घट मारे घात संत विना साची कोण कहे संत विना साची कोण कहे जेम जननी ने हइये तछे जेम जननी ने हइये तछे सदा सूतनी साथ सदा सूतनी साथ आरोगी करवा अरवा कने पाये कड़वेरा क्वाथ पाये कड़वेरा क्वाथ संत विना साची कोण कहे संत विना साची कोण कहे
भमारी भरे भारे चटको, जेम भमारी भरे भारे चटको, पलटावा ईयळानु अंग, पलटावा ईयळानु अंग, तेमा संत वचन कटु कहे, आपवा आपणो रंग, आपवा आपणो रंग, संत विना साची कोण कहे। जानो संत सगा छे सहुना, जानो संत सगा छे सहुना, जीव जरूर तू जान, जीव जरूर जान, निष्कुळानंद निर्भय करे, आपे पद निरवाण, आपे पद निरवाण, संत विना साची कोण कहे, एवा संत विना साची कोण कहे, सारा सुखनी बात, सारा सुखनी बात, संत विना साची कोण कहे, एवा संत विना साची कोण कहे, एवा संत विना साची कोण कहे। धन्य धन्य हे संत सुजान, धन्य धन्य हे संत सुजान, जेनु उलटी पलट्यूं आप संत ते स्वयं हरे, जेनु उलटी पलट्यूं आप संत ते स्वयं हरि, आप टळी मळ्या भगवान मा, जेना आप मा हरिनो व्याप, संत ते स्वयं हरि। जेना शीश मा शीश छे श्यामनु, जेना नैण मा नाथ ना नैण, संत ते स्वयं हरि, जेना मुख मा महाराजनु, जेना वेण मा भाला ना वेण, संत ते स्वयं हरि।
संतते ઘણા ભક્તો કહેતા હતા કે સ્વામી આમ કા નામ પાડ્યું? મેં કીધું આ બધા હરિભક્તો એમ કહેતા હતા કે આ ભગત અખંડ આનંદમાં જ રહેતા હોય છે ને આનંદમાં જ રાખે છે. તો મેં કીધું મને શું વાંધો છે, આપણે આનંદ સ્વરૂપ દાસી નામ પાડી, જેવા એમનામાં ગુણ હોય એવી રીતે આપણે નામ પાડવાની આપણી રીતિ છે. અને ખરેખર ભક્તજનો આ બધા આનંદ સ્વામી પોતે આનંદી સ્વભાવ વાળા છે. થોડાક ક્યારેક એકાદ દાડો કથા કરે તો પણ બધાને આમ ખૂબ રાજી રાજી કરી દે. હું 2-5 દિવસ બહાર ગયો હું તો હરિભક્તોને આમ આનંદ કરાવી દે. એમનો પોતાનો આનંદી સ્વભાવ છે અને સાથોસાથ હરિભક્તોને પણ ખૂબ આનંદ કરાવે છે. આવો ને આવો આનંદ સત્સંગની અંદર કરાવતા રહે. અને આજે વિશેષની વાત ભગવાન શ્રી હરિને પ્રાર્થના એ કરી કે આનંદ સ્વામી આજે પૂજ્ય મહારાજશ્રીની પાસે દીક્ષા લીધી છે. મૂળ સંપ્રદાયના સંત તરીકેની મહાદીક્ષા પ્રાપ્ત કરી છે. નરનારાયણ દેવના ચોપડે મહાદીક્ષિત સંત તરીકે એમનું નામ નોંધાયેલું છે. એટલે ભગવાને પ્રાર્થના કરી કે હર હંમેશ નરનારાયણ દેવની વફાદારી રાખે. તેમજ મંડળ પ્રત્યે અને મંડળ સાથે જોડાયેલા સર્વે હરિભક્તો પ્રત્યે, સંતો પ્રત્યે અને સાથોસાથ હર કોઈ મુમુક્ષુ આત્મા આ સત્સંગની અંદર આવે એ સૌના પ્રત્યે એવી દિવ્ય બુદ્ધિ રાખી અને સૌને આનંદ કરાવે એવી ભગવાન શ્રી હરિના ચરણ કમળની પ્રાર્થના. આજના આપણા કાર્યક્રમની અંદર સૌપ્રથમ ભક્તજનો આપણે ત્યાં આમંત્રણને માન આપી ધામોધામથી સંતો પધારેલા છે. તો આજના આપણા સંત દીક્ષિત આ કાર્યક્રમની અંતર્ગત આપણે સંતો પધારેલા છો. તો સંતોને આપણે